ભરૂચના જંબુસર તાલુકાના કોરા ગામે ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી, કોરા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ભાવિકા ગોહિલ તેમજ આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। રૂપિયા 16.93 લાખના ખર્ચે પંચાયત ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ સાથે જ ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારો માટે 51 આવાસોનું નિર્માણ અને પ્રાથમિક શાળાના 19 લાખના ખર્ચે વિકાસ સહિતના કામો કરવામાં આવ્યા છે। આ પ્રસંગે ભાજપના આગેવાનો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। જંબુસર તાલુકાના કોરા ગામે ગ્રામ પંચાયત ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સરસ સુંદર અને તમામ પ્રકારની વ્યવસ્થા સાથે આ ગ્રામ પંચાયત જ્યારે નિર્માણ થયું છે ને એનું આજે ઉદ્ઘાટન થયું છે, ત્યારે ખાસ તો ગામના સરપંચ પતિ એવા હર્ષદભાઈને અને એમના મિસિસને હું આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આજે જ્યારે એનો પ્રસંગ રાખવામાં આવ્યો છે ત્યારે જિલ્લાના વિકાસ અધિકારી પણ ઉપસ્થિત રહ્યા, તાલુકાના પ્રમુખ એવા આદરણીય નીતિનભાઈ, પૂર્વ મહામંત્રી એવા પિન્ટુભાઈ તેમજ તાલુકાના પ્રમુખ એવા કુલદીપસિંહ યાદવ, સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, પત્રકાર મિત્રોને આજુબાજુના ખૂબ મોટી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ, આગેવાનો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને ખૂબ સારો એવો સફળ બનાવ્યો।